હેલો ફ્રેન્ડ્સ 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો કરંટની અંદર આપણે સિગ્નલ ડિફરન્ટ સિગ્નલ જે ઓપરેટિંગ સિસ્ટમની અંદર વર્ક પરફોર્મ કરે છે પ્રોસેસીસ માટે, તો એની ચર્ચા કરી રહ્યા છીએ. એન્ડ આજના લેક્ચરની અંદર આપણે અલાર્મ સિગ્નલ લિનક્સની અંદર એની સ્ટડી કરીશું, રાઈટ. તો મિત્રો, સિગ્નલ એ સોફ્ટવેર ઇક્વિવેલન્ટ હાર્ડવેર ઇન્ટરપ્ટ કહી શકાય. સિગ્નલ શું છે? તો સોફ્ટવેર ઇક્વિવેલન્ટ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. એન્ડ signals provide mean for handling asynchronous events with asynchronous unpredictable means કે dozen of signal ડિફરન્ટ મિનિંગથી એક્સેસ કરવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર, રાઈટ. તો એ જે સિગ્નલ છે મિત્રો, રાઈટ, એસઆઈજી હબ, એસઆઈજી ક્વિટ, એસઆઈજી કિલ એન્ડ એસઆઈજી ટર્મ, દરેકે દરેક જે સિગ્નલ છે એ ન્યુમેરિક વેલ્યુ પ્રોવાઈડ કરે છે. એસઆઈજી કિલ 9 is perhaps the most notorious and it issue unblockable kill signal. જેમ તમે લિનક્સની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો, તો પીએસ, રાઈટ, એન્ડ કિલ એટ 305, રાઈટ, એ હું આપું છું. તો એ જે છે એક્ઝામ્પલ આપેલું છે, તો 9 ઇઝ પરહેપ ધ મોસ્ટ નોટોરિયસ એન્ડ જે અનબ્લોકેબલ કિલ સિગ્નલ છે એના માટે એ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો જે કોમનલી એસઆઈજી હબ, ક્વિટ એન્ડ કિલ સિગ્નલના આપણે જે વાત કરી, તો એનું એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ મિત્રો કે કેવી રીતે વર્ક કરે છે. તો બધા જ જે સિગ્નલ છે એને હું એક જ પ્રોગ્રામની અંદર ઇન્વોલ્વ કરું છું અને આપણને એઝ અ રિઝલ્ટ શું મળે છે જોઈ લઈએ. સિગ્નલ માટેની હેડર ફાઇલ આપણે એડ કરાવીશું, રાઈટ, સિગ્નલ ડોટ એચ. હવે શું કરવાનું છે મારે? તો ઇન્ટીજર મેઇન ફંક્શનની અંદર હું જેટલા પણ આપણે સ્ટડી કરી ગયા એ સિગ્નલને પ્રિન્ટ કરાવું છું. પ્રિન્ટ એફ, ધેન એસઆઈજી હબ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આપણે શેમાં ગેઇન કરી શકીએ છીએ? તો ઇન્ટીજરની અંદર, એટલે અહીંયા એક્સેસ કરીએ છીએ પર્સન્ટેજ ડી, રાઈટ, ધેન કોમા, ધેન અહીંયા આપણે યુઝ કરીએ છીએ એસઆઈજી હબ, રાઈટ, ધેન ક્લોઝ. એ જ રીતે મિત્રો સેકન્ડ જે સિગ્નલ છે એસઆઈજી ક્વિટ, એને આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ, એસઆઈજી QUIT, ક્વિટ,
એન ઇઝ ઇક્વલ ટુ એ પણ વેલ્યુ આપણને શેમાં ગેઇન થાય છે મિત્રો પર્સન્ટેજ ડી રાઈટ દેન સ્લેશન દેન સિગ્નલનું જે નામ છે તો એ સિગ્નલ નેમ આપણે રાઇટ ડાઉન કરીશું રાઈટ થર્ડ સિગ્નલ આપણે લઈએ છીએ એસઆઈજી kill right is equal to percentage d then slash n comma sig kill right then આપણે printf ફંક્શનને ક્લોઝ કરીએ છીએ અને હવે હું એક્સેસ કરું છું sig term right ઓકે આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ then return 0 ઓકે અને હવે સેવ કરીએ છીએ આપણે તો દરેકે દરેક જે સિગ્નલ છે એ ડિફોલ્ટ એક્શન એના અકોર્ડિંગ પરફોર્મ થશે એ સિગ્નલ રાઈટ સિગ્નલ ઓલ ડોટ સી નામે ફાઇલ સેવ કરી છે દેન આપણે એક્ઝિક્યુટ કરાવીએ આ ફાઇલને રાઈટ તો અહીંયા જીસીસી -o then signal all dot c right termination character okay તો આ પ્રોગ્રામની અંદર આપણે શું કર્યું છે મિત્રો તો દરેકે દરેક જે સિગ્નલ છે પોતાની ડિફોલ્ટ એક્શન પરફોર્મ કરશે એના અકોર્ડિંગ રાઈટ એન્ડ એની જે પોઝિશન છે ડિસ્પોઝિશન એના થ્રુ કોલ થશે અલાર્મ સિગ્નલની વાત કરીએ મિત્રો તો અલાર્મ સિગ્નલ શેના માટે એક્સેસ કરવામાં આવે છે તો એ હવે સમજીએ રાઈટ તો આ તો બેઝિક તમને સિગ્નલની સમજ માટે આ એક્ઝામ્પલ મેં પ્રોવાઈડ કર્યું કે દરેકે દરેક પર્ટિક્યુલર સિગ્નલ જે છે તો એનો કોડ પ્રોવાઈડ કરેલો જ છે તમને રાઈટ એન્ડ ટર્મિનલની અંદર આ ચેક કરવું હોય તો આપણે એક્સેસ કરતા હતા કિલ -l રાઈટ તો જેટલા પણ સિગ્નલ છે સિસ્ટમના તેની ડિફોલ્ટ જે વેલ્યુ છે એ તમે જોઈ શકો છો રાઈટ તો એસઆઈજી હબ એ ફર્સ્ટ નંબરનું એસઆઈજી ક્વિક સિગ્નલ થર્ડ એસઆઈજી કિલની ડિફોલ્ટ વેલ્યુ છે 9 રાઈટ તો એ જ રીતે તમે પર્ટિક્યુલર સિગ્નલની જે વેલ્યુ એનો જે આઈડી છે એ ફાઇન્ડ કરી શકો છો રાઈટ તો નોર્મલી આપણે એની સમજ મેળવી રાઈટ હવે આપણે વાત કરવાની છે એસઆઈજી જે અલાર્મ સિગ્નલ છે અલાર્મ સિગ્નલ તો એ શેના માટે એક્સેસ કરવામાં આવે છે તો અલાર્મ ફંક્શન યુઝ જનરેટ ઇઝ એસઆઈજી ALRM સિગ્નલ અલાર્મ ફંક્શન જે છે અલાર્મ ફંક્શન રાઈટ તે અલાર્મ ફંક્શન
સેલની અંદર કેવી રીતે જનરેટ કરવામાં આવે છે? SIGALRM થી એને સ્પેસિફાઈડ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ કઈ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે? તો અલાર્મ ફંક્શન arrange for or SIGALRM signal to be delivered to calling process in second. શું થાય છે અલાર્મ સિગ્નલથી? તો સમજો મિત્રો. તો અલાર્મ સિગ્નલ કેમ યુઝ કરવામાં આવે છે? તો શિડ્યુલ માટે આ અલાર્મ સિગ્નલ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. લિનક્સ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ ઇન્ટરફેસ મે ડિફર, એટલે કે કરસ્પોન્ડિંગ જે મેન્યુઅલ પેજ છે મિત્રો પ્રોસેસના, રાઈટ. તો એઝ અ ઇન્ટરફેસ થી એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાતા નથી. પણ એલાર્મ ફંક્શન shall cause the system to generate SIG alarm signal for the process after the number of real time seconds specified by second have elapsed. એટલે કેટલા ટાઈમની અંદર એ પ્રોસેસ છે એ એલેપ્સ થશે, રાઈટ. પ્રોસેસ શેડ્યુલિંગ delay may prevent the process from handling the signal as soon as it generated. પ્રોસેસરની અંદર જે શેડ્યુલિંગ ડિલે થાય છે, રાઈટ, તો એ પ્રિવેન્ટ કરે છે પ્રોસેસ હેન્ડલિંગની જે પ્રોસેસ છે સિગ્નલ ક્યારે જનરેટ થયો હતો, રાઈટ. હવે સમજો મિત્રો કે ઇફ સેકન્ડ ઇઝ 0 a pending alarm request and if any is cancel, રાઈટ. કન્ડિશન આપેલી છે કે જો 0 સેકન્ડ તમને બતાવતું હોય તો પેન્ડિંગ અલાર્મ રિક્વેસ્ટ કરે છે એન્ડ કોઈ જે પ્રોસેસ છે કેન્સલ થઈ છે એવું માનવામાં આવે છે, રાઈટ. તો એને એક્સેસ કેવી રીતે કરવામાં આવે છે પ્રોગ્રામની અંદર? તો એની સિન્ટેક્સ છે અનસાઇન ઇન્ટીજર અલાર્મ એન્ડ એઝ અ આર્ગ્યુમેન્ટ તમે સેકન્ડ પાસ કરાવી શકો છો, રાઈટ. એન્ડ એ જે ફંક્શન છે તો એને પ્રોગ્રામની અંદર એક્સેસ કરવું હોય તો મસ્ટ બી તમારે unistd.h હેડર ફાઇલ એડ કરાવવી પડશે પ્રોગ્રામની અંદર, રાઈટ. એઝ અ આર્ગ્યુમેન્ટની વાત કરીએ મિત્રો તો ફંક્શન ટેક વન આર્ગ્યુમેન્ટ. શેના માટે એ આર્ગ્યુમેન્ટ ટેક કરે છે? સેકન્ડ માટે, રાઈટ. એન્ડ આફ્ટર સેકન્ડ હેવ એલેપ્સ, બીજી કઈ પ્રોસેસ આવશે એટલે કે સેકન્ડ, રાઈટ. એલેપ્સ સિન્સ રિક્વેસ્ટ ધ એલાર્મ ફંક્શન. તો એલાર્મ ફંક્શન એ કોલ કરશે કોને? SIG અલાર્મ સિગ્નલ જનરેટ થશે એ ફંક્શન થ્રુ. તો ડિફોલ્ટ એનું બિહેવિયર કહી શકાય કે SIGALRM ઇઝ ટર્મિનેટેડ ધ પ્રોસેસ. કોની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે? ટર્મિનેટ જે પ્રોસેસ છે ટર્મિનેટ થઈ ગઈ છે, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન કેટલા સેકન્ડ એને વર્ક પરફોર્મ કર્યું એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો. કેચ એન્ડ હેન્ડલ ધ સિગ્નલ. કેવી રીતે એને એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય? તો એ સિગ્નલને કેચ કરવામાં આવે, અધરવાઇઝ હેન્ડલ કરવામાં આવે. હવે સિગ્નલ હેન્ડલિંગની જે ડિટેલ્સની વાત કરીએ મિત્રો તો સિગ્નલ જે છે, રાઈટ, અલાર્મ રિક્વેસ્ટ આર નોટ સ્ટેક only one SIG alarm. Generation can be scheduled in manner.
An SIG alarm signal has not yet been generated. The call shall result in rescheduling the time. કોનાથી રીશેડ્યુલ થાય છે? તો એસઆઈજી અલાર્મ એના માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ. હવે કોની કોની વચ્ચે ઇન્ટરેક્શન પોસિબલ થાય છે? ઇનિશિયલ સિસ્ટમની વાત છે. તો ઇન્ટરેક્શન બિટવીન અલાર્મ ફંક્શન એન્ડ એની ઓફ સેટ ટાઈમર ફંક્શન, યુ અલાર્મ ફંક્શન એન્ડ યુ સ્લીપ ફંક્શન આર અનસ્પેસિફાઈડ. અલાર્મ ફંક્શન થ્રુ આપણને રિટર્ન વેલ્યુ શું મળશે મિત્રો? તો પ્રીવિયસ અલાર્મ રિક્વેસ્ટ with time remaining and alarm shall return a non-zero value, that is number of second until the previous request would have generated SIG alarm signal, right. કાં તો એ ઝીરો રિઝલ્ટ આપશે, અધરવાઇઝ આગળની જે પ્રોસેસ હતી, રાઈટ, રિમેનિંગ જે પ્રોસેસ હતી તો નોન ઝીરો વેલ્યુ આપણને રિપ્રેઝન્ટ કરશે, રાઈટ. એરર અકર થઈ શકે છે. તો અલાર્મ ફંક્શન ઇઝ ઓલવેઝ સક્સેસફુલ એન્ડ નો રિટર્ન ઇઝ રિઝર્વડ ટુ ઇન્ડિકેટ એન એરર, રાઈટ. તો ફ્રેન્ડ, જે અલાર્મ ફંક્શન એક્સેસ કરવામાં આવે છે તો એને એક્ઝામ્પલથી આપણે સમજીએ કે પ્રોસેસનું જ્યારે ટર્મિનેશન થાય છે, રાઈટ, ત્યારે એસઆઈજી અલાર્મ સિગ્નલ અલાર્મ ફંક્શન સેટ કરે છે ટાઈમરને, રાઈટ, એન્ડ એના થ્રુ જનરેટ થાય છે એસઆઈજી અલાર્મ સિગ્નલ. કાં તો ઇગ્નોર થશે, અધરવાઇઝ એ સિગ્નલ કેચ થશે. તો આપણે એને એક્ઝામ્પલથી સમજીએ. આપણે સ્ટેટિક વોઇડ એલાર્મ હેન્ડલરની અંદર એસઆઈજી નંબર એઝ અ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ પાસ કરાવે છે મિત્રો, રાઈટ. એન્ડ હવે ઇન્ટીજર મેઇન ફંક્શન એન્ડ એની અંદર આપણે કોઈ વેલ્યુ પાસ કરાવતા નથી. દેન હું એક્સેસ કરું છું અલાર્મ, દેન એની અંદર વેલ્યુ અસાઇન કરું છું 5 એઝ આર્ગ્યુમેન્ટ ઇન્ટીજર વેલ્યુ આપણે આપીએ છીએ. દેન સિગ્નલ SIGALRM, રાઈટ, અલાર્મ હેન્ડલર અહીંયા કોલ કરી, રાઈટ. એન્ડ હવે શું કરીએ છીએ મિત્રો, તો ફોર દેન ઇન્ટીજર I equal to 1, ક્યાં સુધી એની લિમિટ આપીએ છીએ 10, દેન I પ્લસ પ્લસ,
હવે આપણે પ્રિન્ટ કરાવીએ તો પ્રિન્ટફ percentage d સ્લેશન આ જે વેરિયેબલ છે એને પ્રિન્ટ કરાવીએ. ધેન કેટલા ટાઈમ માટે સ્લીપ ફંક્શન કોલ કરાવીશું તો અહીંયા સેકન્ડ આપણે એક્સેસ કરીએ છીએ 1. એટલા ટાઈમ પછી સોરી 1 રાઈટ એન્ડ રિટર્ન 0. ધેન સેકન્ડ ફંક્શન આપણે ક્રિએટ કરીએ છીએ મિત્રો. સ્ટેટિક void alarm handler integer sig number. હું એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવું છું. alarm signal sent. રાઈટ આને ક્લોઝ કરીએ છીએ. તો પ્રોગ્રામની અંદર મિત્રો આપણે એક એલાર્મ ક્લોક પર પ્રોસેસ માટે સેટ કર્યું છે રાઈટ. તો જ્યારે ડિફોલ્ટ એક્શન SIG અલાર્મ એ પ્રોસેસ ટર્મિનેટ થશે રાઈટ ત્યારે આપણે શું કરીએ છીએ સિગ્નલ કેચ થવો જોઈએ. તો એના માટે આપણે આ પ્રોગ્રામ રાઇટ ડાઉન કર્યો છે અને સેવ કરીએ. alarm.c એને એક્ઝિક્યુટ કરાવીને જોઈએ. gcc -o alarm alarm.c અહીંયા 10 નંબર પ્રિન્ટ થશે રાઈટ પણ આપણે અલાર્મ કેટલાનું આપ્યું છે 5 તો 5 નંબર પ્રિન્ટ થશે પછી અલાર્મ સિગ્નલ સેન્ડ કરશે ઇન્ફોર્મેશન. ધેન અગેન જે ફોર લૂપ છે તો એ રિપ્રેઝન્ટ થશે. સમજાય છે મિત્રો? સિમ્પલ નંબર પ્રિન્ટ કરાવ્યું છે પણ અહીંયા શું થાય છે પ્રોગ્રામની અંદર કે એક એલાર્મ ક્લોક પર પ્રોસેસ માટે આપણે સેટ કરાવી છે કે ડિફોલ્ટ એક્શન જે પરફોર્મ થાય છે રાઈટ. તો આપણે ફોર લૂપની અંદર જે પ્રિન્ટ કરાવે છે નંબર તો અલાર્મ તમે સેટ કરાવ્યું છે 5 તો 5 નંબર પ્રિન્ટ થશે ઓટોમેટિકલી. એ પ્રોસેસ કમ્પ્લીટ થઈ રાઈટ. અલાર્મ સિગ્નલ સેન્ડ થશે. ધેન અધર જે નંબર છે એ પાછા સ્ટાર્ટઅપ થશે. સમજાય છે? હવે આપણે જોઈએ કે વેઇટ જે ફંક્શન છે તો વેઇટ ફંક્શન વિલ કોઝ અ પ્રોસેસ ટુ વેઇટ અન્ટિલ અ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ. વેઇટ ફંક્શનનું કામ શું છે તો એ જે પ્રોસેસ વેઇટ કરશે અધરવાઇઝ ચાઇલ્ડ પ્રોસેસ છે એ ઓટોમેટિકલી ટર્મિનેટ થઈ જશે રાઈટ.
તો એને એઝ એ એક્ઝામ્પલ આપણે જોઈએ મિત્રો. આ જ પ્રેક્ટિકલની અંદર હું મોડિફિકેશન કરું છું. રાઈટ. તો આપણે જે ચેન્જીસ છે તો એના માટે મારે stdlib.h ફાઇલ એડ કરવી પડશે. હેઝ include stdlib.h. આ શેના માટે એક્સેસ કરીએ છીએ મિત્રો? તો જે એક્ઝિટ ફંક્શન કોલ કરાવીશું, રાઈટ, એના માટે આપણે આને એક્સેસ કરીએ છીએ. Then wait.h has include wait.h. Then other છે has include sys type dot. તો આટલી હેડર ફાઇલની આપણે રિક્વાયરમેન્ટ છે, રાઈટ. હવે અહીંયા કેચ અલાર્મ કરીએ છીએ આપણે, કેવી રીતે ઇન્ફોર્મેશન કેચ થાય છે, રાઈટ. તો કેચ અલાર્મ એન્ડ ઇન્ટીજર મેઇન. ધેન આપણે બે વેરિયેબલ યુઝ કરવાના છે, ઇન્ટીજર સ્ટેટસ એન્ડ સેકન્ડ વેરિયેબલનું નામ છે ઇન્ટીજર PID અંડરસ્કોર PID. આ રીતે ના લખવું હોય મિત્રો તો તમે ઇન્ટીજર PID પણ ડિફાઇન કરી શકો છો, રાઈટ. તો આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા, રાઈટ. હવે શું કરવાનું છે? તો સિગ્નલ SIG અલાર્મ એન્ડ અહીંયા જે હેન્ડલર છે એનું નામ આપીશું કેચ અલાર્મ, રાઈટ. ધેન પ્રોગ્રામની અંદર આપણે PID ઇક્વલ ફોક સિસ્ટમ કોલ, એટલે કે ચાઇલ્ડ પ્રોસેસ આપણે જનરેટ કરવા માટે ફોક એક્સેસ કરીએ છીએ, રાઈટ. ધેન ફોકના પ્રોગ્રામ ડેવલપ કરવા માટે આપણે શું કરતા હતા કે PID લેસ દેન 0 અથવા તો ઇક્વલ ટુ 0 જે કન્ડિશન ચેક કરાવતા હતા મિત્રો, રાઈટ. તો અહીંયા printf મેસેજ શું મળશે? printf પ્રોબ્લેમ ફોર કિંગ પ્રોસેસ, રાઈટ. વર્કિંગ પ્રોસેસમાં પ્રોબ્લેમ છે એવો મેસેજ આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, રાઈટ. ધેન સેકન્ડ printf ફંક્શનની અંદર એક્ઝિસ્ટિંગ નાવ otherwise exist and exit failure આપીએ છીએ આપણે, રાઈટ. જે
જે ચાઇલ્ડ પ્રોસેસ છે ટર્મિનેટ થાય તો એની કન્ડિશન અહીંયા આપેલી છે. હવે શું કરવાનું છે મિત્રો પ્રોગ્રામની અંદર, તો if PID equal to 0, then alarm 5, right, and for loop for I equal to 0, I less than 7, then I plus plus, right. Then message print કરાવી દઈશું તો printed child process રનિંગ થાય છે એના માટે, રાઈટ. આ પ્રોસેસને ઓળખવા માટે મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ, રાઈટ. ધેન કેટલા ટાઈમ પછી આ રિપ્રેઝન્ટ થવું જોઈએ તો સ્લીપ 1 આપણે એક્સેસ કરીએ છીએ. ક્લોઝ કરીએ ફોર લૂપને, રાઈટ. ધેન સેકન્ડ પણ ક્લોઝ કરીએ અને ત્યાં એલ્સનું કોડિંગ ટ્રેક ડાઉન કરીએ છીએ. એલ્સ પાર્ટની અંદર આપણે વેટ સિસ્ટમ કોલ એક્સેસ કરવાનું છે, એની અંદર સ્ટેટસ ફાઇન્ડ કરવાનું છે પ્રોસેસનું, રાઈટ, કે શું સ્ટેટસ છે. ધેન અલાર્મ 7 જે આપણે ઉપર એક્સેસ કરે તો અહીંયા પ્રિન્ટ કરાવીએ છીએ. ધેન 4 I equal to 0, I less than 15, then I plus plus, right. તો પ્રિન્ટફની અંદર એક મેસેજ આપીશું જેનાથી આપણને સમજમાં આવશે કે ઇન પેરેન્ટ પ્રોસેસ percentage d plus n complete આપણું કોડ, રાઈટ. અને પેરેન્ટ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે તો અહીંયા ટાઈમર આપણે 1 સેકન્ડમાં પ્રોવાઈડ કરે છે, રાઈટ. હવે ફાઇલને આપણે સેવ એઝ કરીશું મિત્રો. તો પ્રોગ્રામની અંદર આપણે શું કર્યું છે કે વેટ ફંક્શન જે છે તો એ વેટ ફંક્શન જે પ્રોસેસ કાં તો વેટ કરશે, અધરવાઇઝ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જશે, રાઈટ. તો વેટ alarm, sorry, catch alarm dot c, right. catch alarm dot c નામ આપીએ છીએ આપણે. અહીંયા gcc -o catch alarm dot c. type.h માં clear હતો.
આગળ કઈ પૂછે કરવાનું આપણે એકવાર શાંતિથી ચેક કરી લઈએ મિત્રો. તો ઇન્ટીજર એસઆઈ યુઝ કરેલું છે, રાઈટ. બ્રેકેટની એરર આવે છે તો 1 by 1 કોડ આપણે જોઈ લઈએ. તો ઇન્ટીજર ડિક્લેર કર્યા છે, રાઈટ. સિગ્નલ SIG alarm, then catch alarm complete of system call if PID, right. Then printf જે ફંક્શન છે, રાઈટ, એને ક્લોઝ બી કરાયું છે. Then if PID equal to 0, then alarm 5, then 4, 5 be right. Then printf function else wait status alarm 7, right. તો છે લાઈન નંબર યુઝ કરે છે, લાઈન નંબર 48. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કે યુઝ કર્યું છે. ઓકે ફ્રેન્ડ, જે એક્સપેક્ટેડ આઈડેન્ટિફાયર બિફોરની જે એરર બતાવે છે તો એ ક્લોઝ જ છે, પણ પ્રોબ્લેમ શું છે આપણે નેક્સ્ટ ટાઈમ. ઓકે, સ્પ્લિટ 1. ઓકે, કોડિંગ હજુ બાકી છે, એટલા માટે એરર જનરેટ થયેલી બતાવે છે. તો ફ્રેન્ડ આપણે એકવાર ફરી ચેક કરી લઈએ, રાઈટ. ઓકે, પ્રોગ્રામ એક્ઝિક્યુટ. દેન પ્રોગ્રામનું નામ આપ્યું છે આપણે કેચ લામ, સોરી, કેચ અલાર્મ, રાઈટ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો
ફરીથી આપણે એક્ઝિક્યુટ કરાવીએ છીએ પ્રોગ્રામની અંદર અગેન એરર આવે છે. ફોર ટોકનની એરર કઈ આવે છે? કમ્પ્લીટ તો છે. પ્રોગ્રામ બીજા નામે સેવ કરીને જોઈ જોઈએ. PRO default GCC -o default.c. First right and close करो right गया.
અહીંયા ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થઈ રહી છે, રાઈટ મિત્રો? તો આઉટપુટની અંદર જોઈ શકો છો કે ચાઇલ્ડ પ્રોસેસ કેટલી એક્ઝિક્યુટ થઈ, 1 2 3 4 એન્ડ 5, રાઈટ? તો ચાઇલ્ડ એલાર્મ આપણે ચાઇલ્ડ પ્રોસેસ 5 એક્ઝિક્યુટ થશે એટલે એ સિગ્નલ અલાર્મ કોડ થાય છે, રાઈટ? એન્ડ એની વેલ્યુ કેટલી છે? 14. તો સિગ્નલની વેલ્યુ 14 કેવી રીતે મિત્રો? તો 7 અહીંયા તમે 15 પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? મેક્સિમમ વેલ્યુ કેટલી? 15 પ્રોવાઈડ કરેલી છે. તો અહીંયા ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિટ થઈ જશે એન્ડ પેરેન્ટ પ્રોસેસ ધેન આફ્ટર જે પેરેન્ટ પ્રોસેસ છે એ એક્ઝિસ્ટ થશે, રાઈટ? એક્ઝિસ્ટ ફોર પ્રોસેસ. તો અહીંયા સક્સેસફુલી જેટલી પણ પેરેન્ટ પ્રોસેસ છે તો એ પેરેન્ટ પ્રોસેસની ઇન્ફોર્મેશન આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? તો અહીંયા 15 ટાઈમ એ રિપ્રેઝન્ટ થયેલું છે. તો મિત્રો આપણે અલાર્મ સિગ્નલના 2 એક્ઝામ્પલ જોયા, રાઈટ? આજના લેક્ચરની અંદર ફર્સ્ટની અંદર તમે શું કામ કર્યું છે કે ઓલ જે સિગ્નલ છે તો એ સિગ્નલ પર્ટિક્યુલર આઈડી થ્રુ જનરેટ થાય છે, રાઈટ? ઘણા બધા સિગ્નલ અવેલેબલ છે, કેવી રીતે ઓળખી શકાય? તો એ જે સિગ્નલ છે તો એના આઈડી પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? સેકન્ડ આપણે શું કામ કર્યું? તો જે સિગ્નલ છે મિત્રો તો ઇનિશિયલી એ સિગ્નલ કેવી રીતે વર્ક કરે છે? તો એ સિગ્નલ હેન્ડલર જે છે એલાર્મ, તો એલાર્મ એ સિગ્નલ હેન્ડલર રજિસ્ટર થાય છે એન્ડ શિડ્યુલ 2 સેકન્ડ આફ્ટર આ પ્રોસેસીસ જે છે એ ફંક્શન તમારું એક્ઝિક્યુટ થશે. તો આપણે પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરાવીને જોઈ લઈએ એકવાર, કમ્પાઇલ કરાવીને રન કરાવી. તો જીસીસી -o સોરી gcc -o then signal dot c, right? સિગ્નલ, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે મેઇન ફંક્શનની અંદર આપણે એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરાવ્યું છે, રાઈટ? તો ક્યાં સુધી પ્રિન્ટ થશે કે જ્યાં સુધી આપણે કંટ્રોલ સી નહીં આપીએ ત્યાં સુધી એ પ્રોસેસ હેન્ડલરની પ્રોસેસ છે 2 સેકન્ડની અંદર તમારું રિપ્રેઝન્ટ થતું જશે. અહીંયા કોઈ લિમિટ આપણે પ્રોવાઈડ કરી નથી. 1 સેકન્ડ આફ્ટર આ જે ઇનસાઇડ મેઇન ફંક્શનનું સ્ટેટમેન્ટ છે એ કોલ થયા કરશે, રાઈટ? કારણ કે આપણે ફોર લૂપ એક્સેસ કર્યું છે એન્ડ લૂપની અંદર કોઈ લિમિટ પ્રોવાઈડ કરી નથી, રાઈટ? તો મિત્રો સિમ્પલી અલાર્મ સિગ્નલનું કામ સમજ્યા, રાઈટ? ચાઇલ્ડ પ્રોસેસ કેવી રીતે ટર્મિનેટ થશે તો આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે, રાઈટ? એન્ડ વેઇટ સિસ્ટમ કોલ, રાઈટ? તો વેઇટ સિસ્ટમ કોલ જે છે તો એ ફંક્શન જે પણ પ્રોસેસીસ છે તે પ્રોસેસ વેઇટિંગમાં હશે, અધરવાઇઝ એ ચાઇલ્ડ પ્રોસેસ ટર્મિનેટ થઈ જશે. તો એને એક્ઝામ્પલ સાથે આપણે પ્રોગ્રામેટિકલી સમજ્યા મિત્રો, રાઈટ? તો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. અલાર્મ સિગ્નલ જે છે એ મિત્રો ઓપરેટિંગ સિસ્ટમની અંદર અલાર્મ સિગ્નલ થ્રુ જે ઇન્ટરપ્શન થતા હોય છે તો એ સિગ્નલ એ હાર્ડવેર ઇન્ટરપ્શનને ઓળખી બતાવે છે, રાઈટ? એન્ડ આપણે ડિફરન્ટ સિગ્નલના એક્ઝામ્પલ જોયા એન્ડ અલાર્મ ફંક્શન જે છે તો અલાર્મ ફંક્શન ટાઈમર સેટ કરાવીને એસઆઈજી અલાર્મ સિગ્નલને જનરેટ કરવામાં આવે છે. હવે મિત્રો લેક્ચરના અંતે આજનો જે અસાઇનમેન્ટ છે
તો અસાઇનમેન્ટ તમારે પ્રેક્ટિકલ જ પરફોર્મ કરવાના છે અને તમારી જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે મિત્રો. તો પ્રેક્ટિકલ લિસ્ટ છે 505નું, રાઈટ. તો એમાંથી તમારે જે એસઆઈજી અલાર્મ કેવી રીતે કેચ કરવામાં આવે છે, કરસ્પોન્ડિંગ સિગ્નલ કી થ્રુ, રાઈટ. તો એ પ્રેક્ટિકલ જનરલ બુકની અંદર નોટ ડાઉન કરવાનો છે મિત્રો, રાઈટ. કેચ સિગ્નલ અલાર્મ એન્ડ અલાર્મ સિગ્નલને કેવી રીતે ઇગ્નોર કરી શકાય એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, રાઈટ. શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ એઝ અ થિયોરેટિકલ તમારે આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો મિત્રો એ પ્રિપેરેશન તમારે કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.